તો હવે બેક ટુ બેક 2 ગેમ હાર્યા પછીનું ગંભીર ડિસ્કશન. એવું છે મિત્રો, ભાગનો ભમરાડો હું છું એટલે આ બધા હારી રહ્યા. હેલો ફ્રેન્ડ્સ, તો આજે મેં જો સ્ટુડિયો પોડકાસ્ટ શૂટ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ સાથે. તો આજે ટોટલ 6 એક્ટરનું શૂટ છે. તો એ 6માંથી હું પહેલાં 2 જણને પણ મળેલો છું. તો કોણ એક્ટર છે તમે લાસ્ટ સુધી જોશો તો તમને ખબર પડી જશે કે કોણ છે આજે. તો જો મારો ભાઈબંધ આવી ગયો છે મને મૂકવા માટે. હવે એ મને મેટ્રો સ્ટેશને મૂકી જશે, પછી આપણે જઈએ મેટ્રોમાં બેસીને સ્ટુડિયો માટે. તો અહીંયા મેટ્રો સ્ટેશન આવી ગયા છીએ, ઉપર જઈ રહ્યા છીએ. મેટ્રોની રાહ જોઈએ, પછી મેટ્રો આવે એટલે આપણે નીકળીએ સ્ટુડિયો. સો મેટ્રો આવી ગઈ છે, હવે જઈએ સ્ટુડિયો માટે. સો મેટ્રોથી નીચે ઉતરી ગયા છીએ અને મેટ્રો સ્ટેશનથી વોકિંગ ડિસ્ટન્સ છે. કોમ્પ્લેક્સમાં આવી ગયા છીએ સ્ટુડિયોના. લિફ્ટ બોલાવીએ, હવે લિફ્ટમાં બેસીને ઉપર જઈએ છીએ. શરૂઆતમાં બોલી ગઈ જોઈ લે હમણે હું કંઈ જ નહીં બોલ્યો એટલે એમ નહીં, મારા જ ખરાબ મારા જ ખરાબ છે એમ બોલ્યો. કેમેરા બેમેરા ચેક કરી લઈએ થોડાક અને પછી સેટઅપ ચાલુ કરીએ. કાર્ડ ફોર્મેટ મારીને. શું બોલવાનું ત્યાં? અરે એ તો ઓડિયો ચેક કરવો છે મારે. ઓડિયો ફોનમાં ચેક કરજો. ફોનમાં નહીં આવ્યું, નહીં દેખાતું ઓડિશન. ઇન્સર્ટ કરી દેજો બરાબર. ઓય નહીં લે યાર ચેક કર ફટાફટ. હા જાય જલ્દી. તો ઓડિયો ચેક કરવાનો, તો ઓડિયો ચેક કરી લીધો છે આપણે અહીંયા. હવે બીજું સેટઅપ કરીએ આગળનું. તો તમે અહીંયા જોઈ શકો છો કેવું સેટઅપ કર્યું છે અત્યારે. અહીંયા આજે છે 3 ગેસ્ટ અને 1 હોસ્ટ. સો એ રીતનું અમે સેટઅપ કર્યું છે. એક બાજુ સોફા મૂકીને અને સામે એક ચેર મૂકી છે હોસ્ટ માટેની. શું બોલે ભાઈ? હે પકડીને આમ કરીને તે નથી હજી કરું છું. પેકેટ ના મળે. તો અહીંયા ગેસ્ટ આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો આપણા આજના પહેલા પોડકાસ્ટના ગેસ્ટ છે મિત્ર ગઢવી, ઈશા કંસારા અને હિતન કુમાર સર. અહીંયા હું થોડા BTS લઉં છું, એમના શૂટ કરે છે એના. BTS તો લઈ લીધા, હવે થોડું કેમેરા પર બી ધ્યાન આપી દઈએ કે કેવું શૂટ થઈ રહ્યું છે. સો અહીંયા શૂટ ખતમ થઈ ગયું છે હવે ફર્સ્ટ પોડકાસ્ટનું, અને એમના થોડા રેન્ડમ ફોટોસ ક્લિક કરીએ છીએ. તો અહીંયા સેકન્ડ પોડકાસ્ટના ગેસ્ટ આવી ગયા છે, એમની ફ્રેમ સેટ કરીએ. તમે જોઈ શકો છો સેકન્ડ પોડકાસ્ટના ગેસ્ટ છે દીક્ષા જોશી, મયુર ચૌહાણ અને તરજની. સો અહીંયા પોડકાસ્ટ ચાલુ થઈ ગયો છે. એઝ યુઝ્યુઅલ કેમેરા સેટઅપ થયા પછી તો કંઈ કરવાનું હોતું નથી, બસ એ બોલે છે સાંભળવાનું અને કેમેરામાં ધ્યાન આપવાનું છે. ચલો બગા રીચાતના આયા શું કરવા કર આવી ગયો કટ કરી દે. એક પતી ગયું શૂટ મસ્ત. શું કે આકાશ કેવું રહ્યું? કેવું તો કેવું રહ્યું એમ કે આજનું તો શું કેવું રહ્યું? સો હવે પેકઅપ થઈ ગયું છે, હવે ઘર જવા માટે નીકળી રહ્યા છીએ. મેટ્રોમાં બેસીને ઘરે જઈશું અને ઘરે જઈને ફ્રેશ થઈને પછી આજે છે બોક્સ રમવાનો પ્લાન. તો તમે જોઈ રહ્યા છીએ હવે અમે બોક્સ ક્રિકેટ રમવા માટે જઈ રહ્યા છીએ. હું અને અત્યારે મારી સાથે છે મારો ફ્રેન્ડ. અમે જઈ રહ્યા છીએ બોક્સ ક્રિકેટ રમવા અને બાકીના ફ્રેન્ડ્સ ઓલરેડી ત્યાં પહોંચી ગયા છે. અમે બી લેટ છીએ થોડા. તો અહીંયા ડિસ્કસ થઈ રહ્યું છે કે કોણ ટીમ પાડશે, કોણ કોની ટીમમાં રહેશે. તો ડિસ્કસ થઈ ગયું છે ઋષિભાઈ અને આકાશભાઈ ટીમ પાડશે. અમારે તો ટોસ બોસ કરવાનો હોતો નથી, એઝ યુઝ્યુઅલ દેશી રીતે પકાઈને ટીમ પાડીશું. કોણ પાકે, જે પાકે એ પહેલી માંગે નહીં, એ રીતે. અમારા ઋષિભાઈ પાકી ગયા છે. વાહ, એણે મને માગી લીધો પહેલાં. સરસ, પણ કોઈ મતલબ નથી મને માગવાનો, કેમ બહુ એની ટીમમાં દર વખતે હારીએ જ છીએ અમે. કેવું રમવું જોઈએ આમાં? આ ભમરાણાને તમે ટીમમાં માંગ્યો ને એ જ મોટો પ્રશ્ન છે. એને તમને માગ્યો, થેન્ક યુ કહો. कैप्टन जो मैंने इनको बुलाया ही नहीं. તો હવે અહીંયા ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ટોટલ 3-4 જેવી ગેમ તો રમીશું જ અમે. મજા આવશે. જો હિમાંશુ બેટિંગ કરે છે. હવે આ હિમાંશુની આ વિકેટ. વાહ, તમારો એક્સપિરિયન્સ શું આ ક્રિકેટ રમવામાં? ઓલો સામે દેખાડો ચેક્સ વાળો. કોણ કયો? ઓલો ઘૂઘરાલી વાળો જો. હા દેખાણો. એ પછી અત્યારે જે નાખે છે ને એ એની પાછળ ઓલો દેખો, ઓલો એની બાજુ વાળો બ્લુ શર્ટ વાળો. હા એ અને આવડે આગળ રમીએ ઉભો રહે ને. બધા એવા પથરા બોલ નાખે છે ને કે તમે વાત ના પૂછો, તમને બોલ જ ના દેખાય.
અને મારા ભાઈ તો એને વચ્ચે લાકડી જેમ ઉભા રહી જાય આ ધીરા નાખે છે બહુ ખરાબ બોલ નાખે છે ધીરા ભલે નાખે આઉટ જ થઈ જાય ખબર નહીં કેમ એવું થાય છે એ લોકો ગમે એવા બોલ ફેંકે ને અમે હારી જ જઈએ છીએ અને અમે ગમે એટલા ફાસ્ટ બોલ નાખીએ ને તો એ લોકો જીતી જાય બરાબર છે તો કંઈક કરવું પડશે ને કંઈક કરવું પડશે પછીની ઓવર આપણે જીતવાના છીએ મેચ આપણે જીતવાના છીએ એ જો એને ખાલી એક બોલ જો તમે નાખી નહીં જો આ તમે જોજો એ હુક લકડી છે ને એ જો ખાલી હમણાં બોલ નાખી દો 1 ને આ તો ધીમો કરી દીધો ભાઈ હોય અમુક કેવા માટે ધીમા કરવા પડે એવું છે મિત્રો ભાગનો ભમરાળો હું છું તેથી આ બધા હારી રહ્યા આ તો તમને એમને લીધું કે અમે ટીમમાં ના માંગી બીજા બધાને પણ હું કરું મારા ભાગના ગજામણા બજાર તો દેવા પડે ને આ તો હવે ઉભા થઈ જાવ બોલિંગ આવી ગઈ હવે અહીંયા કન્ટિન્યુ 2 મેચ હતા હવે અમે બધા શું કે અહીંયા 2 મેચ આવી ગયા કેવો એક્સપિરિયન્સ છે તમારો 2 મેચ આવી ગયા હવે આ મેચમાં ઉત્સાહ એટલો છે કે આ મેચ તો અમે જીતીને જ રહીશું પાકું તો હવે બેક ટુ બેક 2 ગેમ હાર્યા પછીનું ગંભીર ડિસ્કશન કે કોણ બોલિંગ કરશે કેમની સ્ટ્રેટેજી છે એનું ડિસ્કસ થઈ રહ્યું છે સો હારી ગયા હતા એના પછીની બીજી ગેમ તો ચલો આ પહેલી જ વિકેટ વાહ આકાશભાઈએ શું બાઉન્ડ્રી પર કેચ પકડ્યો છે આ ભાઈને તો પીચ જ ગેલી જેવી છે રોહિનભાઈ તમે 4 માર્યા ભાઈ કેવું લાગે બસ લાગે છે જીતીએ તો સારું છે તો સાલા આજે 1 બી મેચ જીત્યા નહીં બોલો 4 મેચ રમ્યા 4 હાર્યા છીએ અમે